ઓલ ગુજરાત એફપીએસ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન બંને પોતાની પડતર માંગણીઓને લઈને સરકારને ચેતવણી આપી. ગાંધીનગર જિલ્લા ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન ગાંધીનગર પ્રમુખ. સરકાર ઓલ ગુજરાત એફપીએસ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન આ બંને એસોસિએશનના સરકારશ્રી સામે અમારા પડતર પ્રશ્નોના માગણી છેલ્લા 6 મહિનાથી માજી પુરવઠા મંત્રી સાથે પણ નક્કી થયેલ, પણ આજ સુધીમાં અમને એનો કોઈ પણ ફાયદો મળેલ નથી. કમિશન પણ અમારું છેલ્લા 4 મહિનાથી મળેલ નથી. એ સિવાય અન્ય મુદ્દાઓ આની અંદર અમે આવરી લીધેલા છે. આની અંદર થંભ બાબતે અમે કોઈપણ વેપારી કોઈપણ એફપીએસ બીમાર થઈ જાય જો તો દુકાન બંધ રહે, એના સંદર્ભે બીજા કોઈ ઘરના રિલેશન લોહીના સંબંધવાળાને કોઈના થંભ આપી પણ એ દુકાન ચાલુ કરી શકાય એની પણ માગણી છે. ઘટનો પણ પ્રશ્ન છે. એ સિવાય બધા અન્ય પ્રશ્નો અમારા જે છે વારસાઈના પ્રશ્નો છે. એ બધા પ્રશ્નો સાથે સરકાર સાથે વારંવાર લેખિત તથા રજૂઆત અમારા એસોસિએશને કરેલી છે. તેમ છતાં આજ દિન સુધી કોઈપણ જાતનો ઉકેલ આવે નહીં હોવાથી અમે 1 નવેમ્બરથી અમે આ એસોસિએશનના આદેશ મુજબ અમે આ વિતરણથી અળગા રહેવાનો અમે નિર્ધાર કરેલો છે. અને જ્યાં સુધી અમારા મુદ્દાનો નિકાલ નહીં આવે અને એસોસિએશનના આદેશ નહીં થાય ત્યાં સુધી અમે વિતરણથી અળગા રહેવાનું નક્કી કરેલ છે. ક્યારથી તમે હડતાલ શરૂ કરો છો? 1 નવેમ્બરથી અમારી વિતરણથી અળગા રહેવાની હડતાલ ચાલુ રાખી છે.